આપણે બધાએ એક ગીત તો બાળપણમાં ગાયું જ છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો હોઈ શકે? હા, હું વાત કરું છું ધ વ્હીલ્સ ઓન ધ બસને. ચલો આજે આ જાણીતા ગીતને જરા ઊંડાણથી સમજીએ. તો ગીત શરૂ થાય છે, બસના પૈડા ફરે ગોળ ગોળ. સાંભળવામાં કેટલું સાદું લાગે નહીં? પણ જરા ઊંડા ઉતરીએ તો આ એક વાક્ય નથી. આ તો આપણા સમાજની આખી સિસ્ટમ, આપણી રોજબરોજની જિંદગીનું ચક્ર, આ બધાને સમજવાની એક ચાવી છે. અહીંથી જ ગતિ અને સાતત્યની આખી વાત શરૂ થાય છે. તો સવાલ એ છે કે આ ગીત શું ખાલી બસના પૈડા વિશે જ છે, કે પછી આની પાછળ જીવનનું આખું ચક્કર, સમાજના નિયમો અને એક સમાજ તરીકે આપણી જે આખી સફર છે એના વિશે કંઈ કહેવાઈ રહ્યું છે? બસ આ જ રહસ્યો પરથી આપણે પડદો ઉઠાવવાના છીએ. તો ચાલો જોઈએ કે આપણી આ ચર્ચા કેવી રીતે આગળ વધશે. સૌથી પહેલા પાઠનો પરિચય, પછી યાંત્રિક નાયક, એક સામાજિક સૂક્ષ્મ જગત, વાર્તાની સફર અને છેલ્લે એનો ઊંડો અર્થ. સારું, તો સૌથી પહેલા વાત કરીએ આપણા મુખ્ય પાત્રની. અને ના, એ કોઈ માણસ નથી, એ છે બસ પોતે. અહીં આપણે બસને ખાલી એક વાહન તરીકે નથી જોવાની, પણ એક જીવંત પાત્ર તરીકે સમજવાની છે. એના દરેક ભાગની પોતાની એક ઓળખ છે, પોતાનું એક કામ છે. જુઓ, આ ટેબલ કેટલું રસપ્રદ છે. દરેક ભાગની એક ક્રિયા છે અને એક અવાજ. પણ વાત એટલી સીધી નથી. જેમ કે પૈડા ગોળ ફરે છે, આ ખાલી મશીનની ગતિ નથી, આ તો જીવનનું ચક્ર છે, રોજની ઘટમાળ, જે ક્યારે અટકતી નથી. દરવાજા ખુલે ને બંધ થાય, આ તો તકો અને સંબંધોની આવનજાવન જેવું છે. દરેક ભાગ પોતાના અવાજ અને કામથી આ વાર્તાને આગળ વધારે છે. અને આ જે બધા અવાજો છે ને, સ્વિશ, બ્લિંક, બીપ, એના માટે એક ખાસ શબ્દ છે, ઓનોમાટોપોઇયા. એનો સીધો મતલબ છે કે જેવો અવાજ એવો શબ્દ. જેમ આપણે કહીએ પાણી ટપ ટપ પડે છે કે ઘંટડી ટન ટન વાગે છે, બસ આ ગીત પણ આવા જ શબ્દોથી આપણને ભાષા અને દુનિયાના અવાજો સાથે જોડે છે. સારું, તો બસની વાત તો થઈ ગઈ, પણ ખાલી બસનું શું કામ? અંદર મુસાફરો તો જોઈએ ને. તો હવે ચાલો બસની અંદર જઈએ અને જોઈએ કે ત્યાં કેવો માહોલ છે. આ નાનકડી બસ જાણે એક નાનકડો સમાજ જ છે. બસની અંદર નજર કરીએ તો 4 મુખ્ય ગ્રુપ દેખાય છે. પહેલા તો લોકો, એટલે કે સામાન્ય જનતા. પછી છે બાળકો, જે થોડી ધમાલ મચાવે છે, સિસ્ટમને હલાવે છે. અને પછી આવે છે મમ્મીઓ અને પપ્પાઓ, જે આ ધમાલને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરે છે. આ લોકો જે ઉપર અને નીચે જાય છે, એમની ભૂમિકા બહુ રસપ્રદ છે. એ શું બતાવે છે? એ બતાવે છે કે સમાજના મોટા ભાગના લોકો સિસ્ટમની સાથે સાથે ચાલતા રહે છે. કોઈ દખલ નહીં, કોઈ સવાલ નહીં. પણ એમની હાજરી વગર આ આખું નાટક અધૂરું છે. પછી એન્ટ્રી થાય છે બાળકોની. વાહ 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 કરીને એ લોકો આખી શાંતિમાં ખલેલ પહોંચાડે છે. હવે જો, એમના માટે તો રડવું એ પોતાની વાત કહેવાનો એક રસ્તો છે. પણ મોટા સમાજના નજરિયેથી જોઈએ તો આ અવાજ આખી સિસ્ટમ માટે એક ચેલેન્જ છે. અને એટલે જ બીજા પાત્રોને કંઈક કરવું પડે છે. અને અહીંયા મમ્મી પપ્પાના રોલ જુઓ, કેવું સરસ વિભાજન છે. મમ્મીઓ તરત જ શ શ શ કરીને મામલો શાંત પાડવાની કોશિશ કરે છે, એટલે કે ઓર્ડર જાળવી રાખે છે. જ્યારે પપ્પાઓ શું કહે છે? હું તને પ્રેમ કરું છું. એ ભાવનાત્મક સપોર્ટ આપે છે. આ રીતે આ ગીત સમાજમાં સ્ત્રી પુરુષના જે પરંપરાગત રોલ છે ને, એનું એક નાનકડું પણ ખૂબ જ સચોટ ચિત્ર રજૂ કરે છે. તો આપણી પાસે પાત્રો છે, ઘટનાઓ છે, પણ આ બધું જોડાયેલું કેવી રીતે છે? એવું નથી કે આ ગીતમાં ખાલી અલગ અલગ દ્રશ્યો છે. ના, આની એક પ્રોપર વાર્તા છે, એક આખું માળખું છે. અને એટલે જ આ ગીત સાંભળવામાં આટલું મજેદાર લાગે છે. આખી વાર્તાને આપણે 5 ભાગમાં વહેંચી શકીએ, જાણે કોઈ નાટક હોય. પહેલો ભાગ, સફરની શરૂઆત, જ્યારે પૈડા ફરે છે. બીજો અને ત્રીજો ભાગ, બસ બહારની દુનિયા સાથે જોડાય છે. દરવાજા, વાઇપર, હોર્ન, આ બધું. ચોથો ભાગ, ક્લાઇમેક્સ, બસની અંદરનું નાટક, જ્યાં બાળકો અને માતા પિતા છે. અને પાંચમો, છેલ્લો ભાગ, આ બધું જ આખા શહેરમાં એક થઈ જાય છે. અને એક વાત નોટિસ કરી, દરેક કડી પછી એક જ લાઈન આવે છે, આખા શહેરમાં. આ નાનકડી લાઈનનો મતલબ શું છે? શું એ ખાલી જગ્યા બતાવે છે? ના, આનાથી કંઈક વધારે છે. આ લાઈન જ આખી વાર્તાને જોડીને રાખે છે. એ આપણને યાદ કરાવે છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે, ભલે પૈડા ફરતા હોય કે બાળક રડતું હોય, એ બધું એક મોટા સમુદાયનો, એક મોટા ચિત્રનો ભાગ છે. આ એકતાની વાત છે, આપણા બધાના સહિયારા અનુભવની વાત છે.
તો અત્યાર સુધીમાં આપણે બસને એક પાત્ર તરીકે જોઈ, અંદરના સમાજને સમજ્યા અને આખી વાર્તાનું બંધારણ પણ જોયું. હવે આ બધા મુદ્દાઓને ભેગા કરીને જોઈએ કે આ સાવ સાદા લાગતા ગીતનું આખરે ઊંડો મતલબ શું નીકળે છે. તો આ બધી વાત પછી એક મોટો સવાલ ઊભો થાય છે. આખરે આ ગીતનું આપણા કલ્ચરમાં કામ શું છે? બાળકોનું મનોરંજન કરવા સિવાય શું આ કોઈ બીજો મોટો મેસેજ આપે છે? અને જવાબ એ છે કે આ ગીત એક સાથે 3 લેવલ પર કામ કરે છે. પહેલું, એ એક મિકેનિકલ ડાયાગ્રામ જેવું છે, જે મશીન અને એના અવાજ શીખવે છે. બીજું, એ એક સમાજનું મોડલ છે, જેમાં નિયમો છે, તકરાર છે અને સમાધાન પણ છે. અને ત્રીજું, એ એક હીરોની સફર જેવી વાર્તા છે. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. શું ધ વ્હીલ્સ ઓન ધ બસ એ જીવનની આખી સફરનું એક મોટું રૂપક છે, જેમાં આપણે બધા સાથે મળીને મુસાફરી કરી રહ્યા છીએ? કે પછી આ ખાલી વ્રૂમ અને બીપ જેવા શબ્દો શીખવાડવાની એક મજેદાર રીત છે? કદાચ જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો છે. વિચારવા જેવી વાત છે નહીં?